અરે લખમા ભગત, આ પરજાદી તમે જ તમારા હાથે બધાને વહેંચી દો. મેં તમને થાળની અંદર હાડ અને માઉસ લાવવાનું કીધું હતું, પણ તમે સાકર અને ટોપરું લાવ્યા એમ? અરે મહારાજા, હું તો થાળની અંદર હાડ ને માઉસ જ લાવ્યો હતો. આ ટોપરું ને સાકર બની ગયું છે મહારાજા. અરે પ્રધાનજી, લે મહારાજા, એમ કેવી રીતે હાડ અને માઉસ ની જગ્યાએ ટોપરું અને સાકર બની જાય પ્રધાનજી? અરે મહારાજા, આ ભગત નું કઈ ચમત્કાર લાગે છે. અરે પ્રધાનજી, મને પણ એમ જ લાગે છે. અરે પ્રધાનજી, તો ચાલો આપણે લગ્ન ભગત ના પગમાં પડી જાય. બહુ સારું મહારાજા. અરે મહારાજા,
મારે શરણે ન પડવાનું હોય, તમારે શરણે પડવું હોય તો રામાપીર બાપાના શરણે પડો. હા મહારાજા, આજ પછી તમે ક્યારે સાધી સંતોની કસોટી ન કરતા. હા મહારાજા, અને દર અજવાળી દિવસે રામાપીર બાપાનો પાઠ કરજો અને ભજન સત્સંગ કરજો. રામદાસજી બાપા સૌનું કલ્યાણ કરશે. અરે હા લખમા ભગત, હવે પછી હું ક્યારેય સાધુ સંતોની પરીક્ષા નહીં કરું. અને હા, દર અંજવાળી બીજના દિવસે મારા ઊંડા ગઢની અંદર રામદેવજી બાપાનો પાઠ કરશું અને ભજન સત્સંગ કરશું. જય રામ. જય રામ. આવી રીતે